હવારોનો વૈકાન રખવાડા બેહે છું તે કંટાળે છું, કોઈ મેરે પડતો નહીં. આ પોણી આવી ના શું કરવાનું? પોણી નહીં, ઢોળાન બોળા તરહે મરી ગયો છે. એક મિનિટ, પદુભાઈ ઘેર જવું પડે હે. રાતથી પેલો ગોડો છે ને ટેકો લઈને દોડ્યો હતો તે હું પકડ્યો તાણે, એ તો નકા નુકસાન આલવા તીવાની એનું કોઈક નિરાકરણ તો લાવવું પડે કે. અમે ઘેર જવા દે મને. હવારોનો વૈકન બેસી રહ્યો છું પણ કોઈ ગાય બાય આવી નહીં તે સારું છે. અને એક તો પોણી આવતું નહીં ને તે ત્રાસ વધી ગયો છે પોણીનો. શું કરવાનું? પદુભાઈ ઘેર જવા દે મને. પદુભાઈ ઘેર જવું તે કોક કહું કે ના કે હમણાં રોટાવાળે પાછો લઈ જાય. શું જમવાનું વાળી આવી ગયો પાછું? જમવાનું તમે કોઈ ખાવાની ને નાવાની ખબર પડતી નહીં, ભૂખ શોથી લાગે છે? મને જમવાનું હાલજે જો ફટાફટ તો. જમવાનું તો આલું પણ આ તને તો તું ગોડો નહીં. ગોડો ગોડો કાં કે છે? હું ગોડો નહીં, હું ડેલિકેટ છું. બહુ રીચડી છે અને તો લાફા મેં વાત પડી. એટલે કોને ડેલિકેટ છે તું? ડેલિકેટ જ છું. તાને લાફા કાને મેલે છો? હું ડેલિકેટ છું, ખબર નહીં તો હજી. હા જી ડેલિકેટ હમણાં નળી નળી મારે જતો એ હજુ જો કે આયા છે દારૂ બગાડવા. કંટાળો આવે મને તો. આમ જવા દે પદુભાઈ ઘેર, દર્શન થઈ ગયો હતા આમ ઘોડાનો. ફોટો લઈને જ જવું પડે વચમાં તો ધીબી નાખું. ઘોડામાં જ મેલું તો પાર આવી જાય તાનો શું ત્રાસ થવાનો તો. એવું મગજમારી કરે છે બાકી હું ડેલિકેટ છું. શું કરવાના છે? કંટાળી ગયા. પેલા તો ગાય ભેંસામાં આવો લસણ જોવા મળતો, આમ તો માણસ અમે આવી ગયો છે. શું કરવાનું? અને બાકી હું ડેલિકેટ છું, આમ છું તેમ છું, ઢેકણું છું, પૂંછડું છું. શું કરવાનું? આ જો ટેન્કરે પદુભાઈ કેવું હોય છે લઈ જાઓ કે. તો ઉભા હોટલ લઈ જાય પડે તો. એટલે ફરવું જ પડે. પેલો ગોડો હણ પડે ખબર તમને? અરે ગોડો ઓવા એ જ ગોડો. તે એવી વાતો ના કહેતા કોઈને પાછા. તો ચાલે મહુ. તે અમારા આબરૂ ના જાય માં. તમારે શું આબરું છે? તમારે શું છે? પણ મનસો હણ પડે તો તે વાત કરો છો તમે. સો કને હેડે સો હોટલ લઈને. આ હોટલ લઈને પદુભાઈ નહીં જાઉં છું. કેમ? આ હજુ પેલો ગોડો એને ઘેરથી ટેકો લઈ ગયો તો મંડપનો. તે નિરાકરણ તો લાવવું પડે કે. આ તો બધું ઉઠાઈ જાય તું. હળો તમે આવ હેડ. અને આ પદુભાઈને કહેવું પડે કે આ ટેન્કર હોય પડ્યું છે એનું ઘર કેટલા છે. ઉઠાઈ જાય આ તો ગોડો તો. ઊંચું કઈ લઈ જાય ને તો છે લીટર તાકાત હોય. મગજ નહીં તમારે. કેમ? આ તો કાપીને લઈ જાય ઊંચું જ ના થાય એનાથી. બાઈગન એ હું એ ગોડો છું. અરે માં તો મગજ ફરી. આ તો ગોડા જેવું કરે છે પણ કોનું ખબર છે આ ગોડો શબ્દ આવ્યો છે. નહીં કોક ઉપાડીને લઈ જાય તો બધાને નુકસાન જ આવે કે. હા લઈ જાય ને પછી વેકી મારે. મારે કે આ તો ગોડો દેખાય છે ને ચોર છે. ઓળખ છે જ ને મને. પેલો મંડપનો ટેકો લઈ ગયો ને. આ બાઈક ચાલુ કરી છે ઉપરે. સબ દેખી ઉભા છે ઉપડે. હું તો બહાર જાઉં છું. ચટન કેમ કરવા? ચટન તો કરવા જ પડે છે. કઈ ચટન કરવા દે બાઈકે બંધ થઈ ગયું. બાઈક બંધ થવાની વાત નહીં. ચમ હોટો લઈને આ તો લઈને ફરવા પડ્યું. પેલો ગોડું ફરે છે કે શું ગોડું તો નોન પડી હતી. જોજો આવું કંઈ કહેતા ને કઈ ચટણી કોકલા થઈ જઈ તને ખબર છે? બધાને ખબર છે વળી. પણ તમે જ કીધું તો કાતા થાય જ નહીં લીધું. અને હું વાત કહેતો હતો. હા ઓળખ પણ રાતે હું જતો હતો ને તે પેલો જયો ગોડો નહીં. ગોડો ઓવા તે શું થયું? એ તાર મંડપનો ટેકો લઈને જતો હતો. હું વાત કરો છો? રાતે ના કહીએ તાન. રાતે અમે કોણ કહેવા આવે તમે ઊંઘી ગયેલા હતા એટલે એ વાત તો સાચી પણ આવું પડે. એમાં શું કરી તમારે ઊંઘે ના બગાડાય કે? એ વાત સાચી. તે હું તો ધમકાયો ને તે તો જતો રહ્યો ને ટેકો તો અમે લીધી દીધો છે. તો આજ રાતે આવે? રાતે તો આવે તો ખબર નહીં. આ હે જ ખરું. તો તમે બે જણા અમારે ઘેર બેસજો. મારે બહાર જવાનું છે હું જતા આવું. હા રેડો તમે એવું કહ્યું કે મારે થોડું બહાર જવાનું છે એટલે આ લગ્નમાં જ જવું. લગ્નમાં જ જશો ને? ઓહ વાહ એટલે તાર નવા લુગડા પહેરે. આ લગ્નમાં જ જવું પડે. હા તો હું જાઉં તાર. તો જતા આવો. સારું અમે વૈકન બે એટલે જલ્દી પાછા આવડજો. આ તો જે અમે આપણે બેસવું પડે.
પેલો આવે ને તો ગોડામ મેં લે આપણે તો બધીને મારવું છે. અને લાફો છે મેલું છે તું લાફો મેલો લે. તું મને ઊંઘવા દે તો નહીં. લાફો છે મેલ્યો મને. અરે આજે તું બે લાફા જ મેલ્યું છે મને. મચ્છર એટલે હા ખા ચૂપ. મચ્છર તો રોયા તો. બટાકા જેવી હશે શું રવા દે. મચ્છર છે દેખાય છે. અને જપ જપ એટલે મચ્છર શું ગણાય? એટલે ગોડવા બીજો તો મારું સાથી બના બે તો ઉભો રહે. ઉભો રહે એટલે હા એટલે અલે તમને ખબર છે હું કોણ છું? હું ડેલિકેટ છું. હું ડેલિકેટ એને એવું કહીએ તો આરતી ઉતારો. હું ડેલિકેટ છું. લાય અલે ઉભા કે આરતી ઉતારા દે. મારા ધ્યાન ના અડવાનું નહીં. એ તો ગોડો છે. તું એ ગોડો છું કુ ના તાર હું આરતી ઉતારું છું અમમ એટલે કહેશે એટલે તો તું ગોડો જ છે કે. અને તું એવું કાય હું તો મારા કોમે આવ્યો. રાતનું શું કામ છે અને તું તો એકે કામ કરતો નહીં. ખબર નહીં મારે હવેલી બનાવશે નવી. अच्छा લે આવની ચાંદની હવેલી બનાસ મને તો બહુ જ ઈચ્છા હોય. અરે પેલા થોબડા લઈ જાય છે ને નહીં બનાવતો લાગે છે મને તો. હું ડેલિકેટ છું ખબર છે તમને? હા ખબર છે તું ડેલિકેટ છે મને ખબર છે. તાણ મારા અત્યારે અડવાની 9 લાખ હું 1 કરોડ નો. अबे साले તો ભાગી નાખે પાછો. બહુ મોંઘું હથિયાર છે નોનું તું. લે ખાલતો છું. લઈ લે. મજામાં તને દેવા ગોડો ગણા છે રહ્યો. મારું હથિયાર લેવા આવ્યો પણ 1 કરોડ નું હથિયાર લાવ્યો છું નવું. મારા હથિયાર અડે અડે આમ ના અડતા ને કે દોધ પાણી નાખી પાવ બે ના ઓના મારું છે હવે. બીજું બધું સોચ્યું મને તમે બીડી આલજો હટજો. સેવી બેડી પીવાની બીડી. બધું ભાઈ બધું બા આ ગોડો આવ્યો આવી જજો ને સર. તમે ગોડાને જ લઈને બેહ્યા તો બસ ગોડો જ આવે. એ પકડો હથિયાર. એ હથિયાર મેં તો લે મને. લાવજો બોડામાં જલ્દી લેવો રાખજો. અલ્યા બાપા રે મને તો મહી નાખ્યો. આ ગોડા મને હાથ પાડ્યો પહેલી વાર. અલે એ મનુષ્ય મારો છો એ. અલે મજા આવી મને તો મજા આવી. ગોડાન મારવાનું છે મનુષ્ય મારવાનું છે. ઉભો ભાઈ શંભુ આપડા ગોડાન માટે ગોડાન મરે ના મરે. મનુ કમાતા પણ આ તો મને થોડું રિહાઈ મારા ઉપર ઓય આવી ગયો તો એટલે મારા ઘેર ના ગોડા ઉપર કાઢી મેલો કોઈ ઓવા શંભુબા હું કહું છું કે પેલા ગોડાને ખાટલામાં ઉભો કરો ગંધ મારે છે ખાટી કરી જો ઉભો કરે એ ઉભો લે એ તમે ડેલિકેટ નો ઉભો કરો છો લે. તો શરમ આવે છો લે. ડેલિકેટ છું હું ડેલિકેટ. ડેલિકેટ વાત ઘરનો ઓવા અમાર મન થાય ને તને બે હાથ ડાયું હમણાં હાલ ના હાલ ડેલિકેટ છું. રવા દે હું કહું છું ખબર ગોડા ના મરે ઓવો તો લાગુ. લી કાતર ના મેલતા આખા ગોમમાં અમને પાડે અરુણ બીવન ગોડાય કાતર તો હંગાત છે ને હું અને હવે ગોડાય તાર- કેમ પાડે ખબર એ તો ઘંટા તો જો ને અમને એટલી અમે પડીએ કોઈ તાકાત નહીં એ વાત તો બધી છોડો પણ મારા મારો મને બંધ ના મરે મને માર્યો તો એ મજાઈ જી પણ આજ તો. હું ડેલિકેટ છું લે. એટલે તાર ઘઉં છે કે માર ખાવું છે એટલે એમ કહી દેજે શું છે તારે હા એ પદુબા આમાં કોના તો સાઈડમાં લઈ લે. બે 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 ઓ પણ ભૂઈ બે આ. બોલ દે. બે બે ભૂઈ બે આમ ભોય તો બેસો નહીં પાવતો વીઆઈપી બે એ બડા હું એ બે તો ભૂઈ બે તું આજ બોલ કે તું ડેલિકેટ છી. ઓ હું ડેલિકેટ છું. તું ગોડો છી? ના નહીં દીવા ઉપાડવાના છે તું ડેલિકેટ હોય તો લે આવ તમે યાર મજાક કરો છો તો જો હોય. સાચે સાચું કેવું છું દીવા ઉપાડવાના છે લ્યો ઉપાડ હું હેડ ના લે સાચું બોલ હજી ના તું બોલ તું ગોડો છે
ડેલિકેટ શું છે કે એને ના, દીવા ના. ઉપાડવાના ના ના જો એ તો મારું બહેરું નહીં કા એટલે હું આવા નાટક કરીને બધાને ઘેર ઘેર ખાવા જાઉં છું જુઓ ગોડો જ લાગે છે તમને મોટો ગોડો કહેવાય કોઈ ખાવાનું ના બને આલે એટલે કોઈ મારો ઘેર છે નહીં હું એકલો છું એટલે પછી એ ખાવાનું બને વાળું નહીં નાવા તો વાળું છે ને નાતા તો આવડે છે અને આવા નાટક શું કરવાના આવશે? તાન એના કઈ શોખ કોમી જા મજૂરી શરીર ભઈ ગયું છે? ના તને હાજુ છે કોમ કર. આજે તો એ ભાજી નાખી હાલ ભાગવાનું બે છે. દાડા હું જોયું તે વિડીયો જબ્બા પી લીધી ભાઈ પેલા ભાઈની ઈનો ને મફો બોરે ને ઈવન ઈવાને તો બુધાલાલ ખાઈ ગયો હા એ બુધાલાલ કોણ કે તું આવું હું કોણ કે ચાણ એ મને મળ્યા હતા બધાને પદુભા આ તો છે ને બિડિયન બુધાલાલ હું સોય નતો પીતો આ તો ના માગો ને ગોડા ના કરું ને તો મને લોકો ડાયો સમજી એટલે સાચી વાત તું તો 32 લાખનું છે રવા દે ઉબડા ઉબડા હું તને એક વાત કહું તારા ટરબામ ડ્રાઈવર કંડક્ટર બનવું વાહ તે તો નાઈ જતા ને બીજું કોઈ કોમમાં જોર આવતું હોય ને તો હારું તાર અને આવું બધું છોડી દે ગોડો ને બોડો થઈ ગયો છે હા તમારે બનવું છે ના અમારે તો નહીં બનવું નહીં બાપ. બનવું. મકાન સોપડી પડી છે ભાઈ ગોડો ના એવું નહીં અમારે ચોપડી ગોડામાં જીવ જતો તાળું ઓહો શાણ તું આમથી આમ દોડતો છો ખબર તને ના કોક આવ્યો છે સાધન લઈને. એટલે આવું બધું રવા દેવા ને મજૂરી કરો અને પૈસા ઈ ખો સુખ શાંતિ રહો. હા અને ઘેર છો મારે બનવું ગોડો બનવું છે હા મારી એ મગજ ચક નહીં. એને 10 દાડા તારી ગોડો કરોડનું બની જાય. હથિયાર નહીં, આ 1 કરોડનું નહીં. મેલ દે. મફતમાં મળે સાઈડ તો બોખરો કૂતરો આગળ જપતો નહીં આ જેવું છે ને જાજે ઉપર. હું તો ગોડો નહીં આમ તો ડાયો છું હું તો કૂતરોને મહી નાખું Delicate. મારું જીજે તું હા